એવી ભૂલ શોધીને તેને શ્રાપ આપો કે તે અને કાર્તિક હંમેશા હંમેશા માટે અલગ થઈ જાય. જેવી તમારી આજ્ઞા માતા. શું મોટી બેન, તમે તો વિના ભૈરવે જ કન્યા પૂજન કરી રહ્યા હતા. વિના ભૈરવે કન્યા પૂજન સંપન્ન નથી થતું, એ આપ કેવી રીતે ભૂલી ગયા? દાદી, અહીંયા તો બધું જમવાનું પૂરું થઈ ગયું. ખાવાનું ખતમ થઈ ગયું. એનો મતલબ કે અમને અહીંયાથી ભૂખ્યા જવું પડશે. નહીં 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 નહીં, આવું નથી. વૈષ્ણવી, જી રસોડામાં જા અને અમારું જે ખાવાનું રાખ્યું છે તે ઉઠાવીને લઈ આવ. જી. જોઈ લીધું માં, કેમ તમારા હાથની કઠપુતલી એ અનાથનો ગુલામ બનીને ફરી રહ્યો છે. સાચું જ કહે છે દુનિયા, માની મમતાની આગળ આશિકી ભારી પડી જ જાય છે. એક દિવસમાં ભૂલી ગયો તમને અને તમારા વર્ષોની નોટંકી પર પાણી ફરી ગયું છે. વહુરાણી, જી મમ્મીજી. જા જઈને મદદ કરો કાર્તિકની. હું જઈશ. રસોઈમાં તો મારી પર કોઈ બીજો ઇલ્જામ લાગી જશે ને. તું જા. જી જી મમ્મીજી. કાર્તિકજી, એમના ખાવાની સ્પીડ અને ગુસ્સાવાળો તેવર જોઈને તો મારા અંદર ડર જ બેસી ગયો છે. એમને સંતુષ્ટ નહીં કર્યા તો ક્યાંય અનર્થ ન થઈ જાય. તું ચિંતા નહીં કર, ખાવાનું બીજું પણ બની જશે. જેટલું છે એટલાથી કામ ચલાવી લે. અરે વાહ 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 દેવરજી, બાર બધા હેરાન થઈ રહ્યા છે અને અહીં નવા જોડાનો રોમાંસ પૂરો નથી થઈ રહ્યો. રોમાન્સ નહીં ભાભી, હેલ્પ કરી રહ્યો છું વૈષ્ણવીની. લગ્નનું વચન છે તો ધર્મ નિભાવું છું. હા હા ધરમજી, મારો મતલબ છે દેવરજી. તે શું છે ને, ઇક્કા દુક્કા તો હું પણ જાણું છું. તે બાર બધી કન્યાઓ રાહ જોઈ રહી છે ને, તો વધારે શ્રાપ ખાવાની ઈચ્છા ન હોય તો ખાવાનું લઈને જઈએ. જઈએ વૈષ્ણવી. હા, અરે મારી મૈયા, આ તો અમારું પણ ગળું પકડીને ઉપર લઈ જતા. અત્યારે શું કરી રહી છે ઉર્વશી? હા, ખાવાનું તો એક તો તે લઈ ગયા છે. આ લઈ જાઉં છું. આ તો પૂરું થઈ ગયું છે. આ લઈ જાઉં છું. અરે અરે ઉર્વશી, શું કરી રહી છે? બધું ખાવાનું નહીં લઈ જા, નહીં તો એ ડાયનાસોર બાળકો આ બધું જમવાનું જમી જશે અને આપણા માટે કંઈ જ નહીં બચે. એક કામ કરીએ, થોડું ખાવાનું પેક કરી લઈએ. ગુડ આઈડિયા. આપણે બધું પેક કરી લઈએ. હા, ચલ ચલ ફટાફટ. મેં ચોખા રાખી લીધા અને હું આ ચણાનું શાક, હા. ખૂબ જ યમી છે. અને ખીર? તે તો ફાટી ગઈ ને દાદી. હા. શું ચાલી રહ્યું છે તમારા બંનેની વચ્ચે? માજી, એ તો અમે બસ સાચું કહ્યું છે. જે સંસ્કાર તમારા મોટા ઘરની છોકરીઓમાં છે તે ગરીબ ઘરની નાનકડી વૈષ્ણવીમાં કઈ રીતે હશે? અને સારું છે,
કે નથી? થોડી ચટણી આપો. પૂરી આપી દો. પૂરી આપી દો. થોડી ઘી જોઈએ છે. દાદી હવે વધારે ખાવાનું નથી બચ્યું. હે મૈયા, આ ખાવાથી આ બધાની ભૂખ શાંત થઈ જાય. માનવ હો તો થઈ પણ જાત, પણ આ કૃતિકાયનની માયા છે. ના તો એમની ભૂખ શાંત થશે અને ના તો વૈષ્ણવીનું અનુષ્ઠાન સફળ થશે. આજે કાર્તિકની સાથે સાથે વૈષ્ણવીનું પણ જીવન શ્રાપિત થઈ જશે. બસ એક પૂરી? અત્યારે તો અમારી ભૂખ અડધી પણ શાંત નથી થઈ. આ નક્કી માણસનો જ બાળક છે ને. અરે કોઈ બાળક આટલું ખાવાનું કેમ ખાઈ શકે? યશોદાએ મોકલ્યું છે માં. તેની જેમ જ ભૂખ્યા હશે. હા, જે બી હોય, અમારું કામ તો થઈ ગયું ને. કઈ વાંધો નહીં, તમે લોકો થોડી વાર પ્રતીક્ષા કરો, હું હમણાં બનાવીને લાવું છું. તો શું આખો દિવસ અમે રાહ જોઈએ? જ્યારે પેટ ભરીને ખવડાવી નથી શકતા તો ભોજ પર બોલાવ્યા જ કેમ? અમને અત્યારે ને અત્યારે જ ખાવાનું આપો, નહીં તો અમે તમને શ્રાપ આપીશું. ના ના, માતા રાની, આવું નહીં કહો. મોટી બેન, મારી પાસે એક લાડુ બચ્યો છે. આના 9 ટુકડા કરીને બધી કન્યાઓમાં વેચી દો. અરે આટલાથી એમનું પેટ થોડે ભરાવાનું છે. શું વાત કરે છે દીકરા? તો શું અહીં પર અમારો મજાક પણ ઉડાવવામાં આવશે? મજાક કેવી દેવીઓ, આ પણ તો અન્ન જ છે. હું ઈચ્છું છું કે મારી મોટી બહેનના ઘરનું અન્નનું એક એક કણ તમને બધાને મળે, જેથી એમના પર એ પાપ ન લાગે કે ઘર પર કંઈ હોવા છતાં તમને ન મળ્યું. તમે આને ગ્રહણ કરો દેવીઓ. મોટી બેન, વેચી દો આ બધામાં. તમે આને ગ્રહણ કરો દેવીઓ. વૈષ્ણવી દીકરા, જી રસોડામાં જા અને જે પણ બિસ્કિટ નમકીન રાખ્યું છે એ બધું લઈ આવ. જી. ના ના, બસ હવે અમારા પેટમાં જગા નથી. મન અને પેટ બંને તૃપ્ત થઈ ગયા છે. દીકરા, તે લાડવામાં શું હતું? ક્યાં મળ્યો તને એ લાડવો? આ લાડુ તો મને મૈયાએ આપ્યો હતો. મૈયા, આ તો કૃતિકા માતાની માયાવી કન્યાઓ છે. હવે મોટી બેનનું અનુષ્ઠાન કેમ સફળ થશે? શૈશવ, એવી કોઈ સમસ્યા નથી જેનું કોઈ સમાધાન ન હોય. આલો. અને હા, જતા જ નહીં ખવડાવી દેતા. પહેલા વૈષ્ણવીને પૂરી ભક્તિથી એમની સેવા કરવા દેજો, એ પછી જ ખવડાવજો. એમનો જ પ્રસાદ છે આ. મને લાગ્યું જે તૃપ્તિ આટલા પકવાનોથી નથી મળી તે શાયદ આનાથી મળી જાય. જ્યારે
પણ આવે છે મારું કામ બગાડી દે છે. બહુ આનંદ લઈ રહી છે ષષ્ઠી. તારા મુખથી આ આનંદને અમે સદૈવ માટે છીનવી લઈશું. ભૂલ નહીં, વૈષ્ણવીને બચાવવા માટે તમને દર વખત સફળ થવું પડશે, કિંતુ મારે તેને મિટાવવા માટે કેવળ એક વખત. હવેલીમાં હર કોઈ અમારા વશમાં છે. હવે અમે તમને શીખવાડશું કે ચોપાટ કેમ રમી શકાય છે. તમે પોતાનું કર્તવ્ય નિભાવો માતા, અમે અમારું નિભાવીશું. રાઘવેન્દ્ર, કવર નાખો આ બધામાં અને આ નારિયેળ પણ રાખી દો થાળીમાં. જી માજી. ઉર્મિલા, હા? એક વખત જોઈ તો લે બધું બરાબર છે કે નહીં. માજી બધું જોઈ લીધું છે, બધામાં બધી ચીજો છે. વૈષ્ણવી, જી મેં તને કેળાના સ્તંભ આપ્યા હતા ને, તે પાન ક્યાં ગયા? હાય મારી મૈયા, તે તો ઓરડામાં જ રહી ગયા. બીજા કામોમાં આટલી ઉલઝાઈ ગઈ હતી કે તે લાવવાનું ભૂલી ગઈ. માફ કરજો, હું હમણાં જઈને લઈ આવું. કઈ વાંધો નહીં, આરામથી લઈ આવ. જા. જી. આ છુરી ક્યાં લઈને જઈ રહી છે? તે કેળાના પાના કાપવાના હતા ને ભાઈ, એટલા માટે. તમે પણ નીચે ચાલો ને ભૈયા, કન્યાઓ જવાની છે, એમના આશીર્વાદ લઈ લો. તું ચાલ, હું આવું છું. જી. હાય મારી મૈયા. ખીરનો પ્લાન તો ફેલ થઈ ગયો મમ્મીજી. હવે શું કરીશું? એ જ, આ છોકરીને કાર્તિકને હાથે ઘરથી બહાર નીકળાવશું અને આ કામ અમે કેવી રીતે પણ કરીને જ રહીશું. અને તેના માટે અમારી પાસે એક પ્લાન છે માં. હા? તમે ઝુમરની નીચે ઊભા હશો અને હું તેની દોરીને કાપી નાખીશ. અરે તું પાગલ થઈ ગયો છે? પણ માં, એ ઝુમર હું તમારા પર પડવા નહીં દઉં. તમે બાલ બચ્યા છો એવો સીન શોટ ક્રિએટ કરીશું અને પછી આખોનો આખો દોષ એ વૈષ્ણવી પર નાખી દઈશું. પણ દાદી માનશે? અમે સિચ્યુએશન જ એવી ઊભી કરીશું કે દાદીએ માનવું જ પડશે. હાય રામ, ડરી જ ગઈ હતી હું તો. સારું થયું આજુબાજુ કોઈ નહોતું, નહીં તો કોઈને લાગી જતી તો. શું થયું વૈષ્ણવી? શું થયું? તે ઉપરથી ચાકુ પડી ગયો હતો અમારા હાથથી. તું આ ચાકુ લઈને ઉપર કેમ ગઈ હતી? સવારમાં લઈને ગઈ હતી કેળાના સ્તંભ સાથે, પાછું લાવવાનું જ ભૂલી ગઈ હતી. હવે તમે આ પકડો અને આને ને મંદિર સામે રાખી દેજો, હું બીજું કામ કરીને આવું. ઉર્મિલા, એ ઉર્મિલા, આ બુદ્ધિને પણ અત્યારે જ મને બોલાવી હતી.
ઉર્મિલા, બોલાવી રહી છું, સંભળાતું નથી તને? હા માજી. અરે શું થયું બોલો ને. વાહ, હવે તો આ ઝુમરને રોકવાની જરૂર જ નથી. જો કાર્તિક જ નહીં બચે તો કોની શ્રાપ મુક્તિ માટે દાદી આ વૈષ્ણવીને ઘરે રાખશે? આ અમારું હથિયાર છે ષષ્ઠી, ઘૃણા, જે કરણને કાર્તિક અને વૈષ્ણવીથી છે. જ્યારે સંબંધોમાં ઘૃણાનું સ્થાન સુનિશ્ચિત થઈ જાય ત્યારે ત્યાં પ્રેમની કોઈ જગ્યા નથી બચતી. અને હવે તે જ ઘૃણાની વજહથી કાર્તિક પણ નહીં બચી શકે. જલ્દી ઝુમરની નીચે પહોંચી જાઓ, નહીં તો આ બુઢી ઘોડી લાલ લગામ મારી પર જ શક કરશે. દીકરા થોડો આરામ કરી લે. જુઓ કરણને કેમ પોતાના ઘૃણાને વશીભૂત દોરી કાપી રહ્યો છે. પોતાની માં પર પણ તેની દૃષ્ટિ ન ગઈ. બચાવી શકો આ વારથી પોતાની વૈષ્ણવીને તો બચાવી લો. બનાવી લીધી પિક્ચર, થઈ ગઈ ફ્લોપ. મોટા આવ્યા હીરો બનવા. છઠ્ઠી મૈયા, અમારા દીકરાની રક્ષા કરો, રક્ષા કરો અમારા બાળકોની. વૈષ્ણવી હટ અહીંયાથી. ના, તમે જ્યાં સુધી અહીં છો હું અહીંયાથી નહીં હટું. તું અહીં નહીં આવ વૈષ્ણવી. અરે બધા ઊભા કેમ છો? જાઓ જઈને મદદ કરો. નહીં નહીં, કોઈ નહીં આવે અહીં. મારા સમ છે તમને બધાને. આ ક્યારે પણ પડી શકે છે. દૂર રહો. કાર્તિકજી, તમારો હાથ તો ઘસરાઈ રહ્યો છે.
કાર્તિકજી, તમારા હાથમાં તો તેલ લાગ્યું છે. હું હમણાં ચુંદડી લઈને આવું છું. આ લઈ લો. તમારો હાથ ઘસરાઈ રહ્યો છે ને, આનાથી પકડો. તમને છોડીને નહીં જઈ શકું હું. આ લઈ લો. તમારો હાથ ઘસરાઈ રહ્યો છે ને, આનાથી પકડો. અરે બધા ઊભા રહીને તમાશો શું જુઓ છો? આગળ વધો, મદદ કરો. ક્યાં મરી ગયા બધા નોકરો? બટરો, અરે સંભાળો, પકડો આને. હવે ટુકુર ટુકુર શું જોઈ રહ્યા છો? જાઓ, બચાવો ઝુમર તૂટવાથી. તમે તો કહ્યું હતું કે ઝુમર તૂટવાથી બચાવશો ને. અને મેં કહ્યું હતું, પણ માને બચાવવા માટે, આ પનોતીને નહીં. જલ્દી બાંધો એને સારી રીતે. ઉભા રહો. શું થયું? બાંધવા કેમ નથી દેતો એમને? આટલા વર્ષોથી ટંગાયેલો આ ઝુમર આજે અચાનક કેમ પડ્યો? બસ એ જ વિચાર કરું છું બાબુજી, અને મારો શક એકદમ સાચો નીકળ્યો છે. અરે શું થયું, કઈ વાત કરીશ મને? જ્યારે આ ઝુમર નીચે પડ્યું ત્યારે માં ત્યાં ઊભી હતી, અને જો મેં બૂમ ના પાડી હોત તો આ ઝુમર સીધો આવીને માની ઉપર પડ્યો હોત. મારી પર કોઈ ઝુમ્મર કેમ પડાવવા માંગે? હું પણ એ જ જાણવા માંગુ છું માં, કે કોણ છે એની પાછળ. જુઓ આ દોરીને, સાફ સાફ દેખાઈ રહ્યું છે કે કોઈકે ચાકુથી કાપ્યું છે. શું કહી રહ્યો છે તું? સાફ સાફ વાત કર ને. દોરી પોતાની મેળે નથી તૂટી માં. જો કોઈકે જાણી સમજીને એને કાપ્યું છે. હે ભગવાન, પણ એવું કોણ કરશે અને કેમ કરશે? જ્યારે આ ઝુમર નીચે પડ્યું ત્યારે માં ત્યાં ઊભી હતી, અને જો મેં બૂમ ના પાડી હોત તો આ ઝુમર સીધો આવીને માની ઉપર પડ્યો હોત. અરે પણ મારી પર કોઈ ઝુમ્મર કેમ પાડવા માંગે? હું પણ એ જ જાણવા માંગુ છું માં, કે કોણ છે એની પાછળ. જુઓ આ દોરીને, સાફ સાફ દેખાઈ રહ્યું છે કે કોઈકે ચાકુથી કાપ્યું છે. શું થયું વૈષ્ણવી? તે ઉપરથી ચાકુ પડી ગયો હતો. તું આ ચાકુ લઈને ઉપર કેમ ગઈ હતી? સવારમાં લઈને ગઈ હતી, કેળાના સ્તંભ સાથે. પાછું લાવવાનું જ ભૂલી ગઈ હતી. ચહેરા પર આનંદ? આ શા માટે? કરણ એક વખત ફરી કાર્તિકને મારવામાં અસફળ થઈ ગયો, અને વૈષ્ણવી પર કોઈએ આંગળી પણ ન પાડી. બ્રહ્માંડમાં જાત જાતના સર્પ છે. કોઈનું એક જ વાર જીવ લેવા માટે પર્યાપ્ત હોય છે, તો કોઈનું વિષ ધીરે ધીરે શરીરમાં ફેલે છે. કરણ અને ઉર્મિલા,
તે જ બીજી શ્રેણીના સર્પ છે, જેમના ડંખનું વિષ કાર્તિકના શરીરમાં પ્રવેશ તો કરી ચૂક્યું છે, અને જે મનમાં વિષ હોય ત્યાં પ્રેમનો વાસ અસંભવ છે.